હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે સેકન્ડ લેક્ચરમાં આપણે પહેલાંના લેક્ચરની થોડીક ડિસ્કશન છે એ રિપીટ કરશું, કેમ કે થોડી ઘણી ક્વેરીઝ છે એના રિલેટેડ હતી અને થોડુંક બેઝિક એટલે કે આ યુનિટ માટે જે બીજા યુનિટ્સ અને પહેલાંના જે યુનિટ્સ છે એની અંદરથી આપણે જે થોડો ઘણો રેફરન્સ લેવો પડે કે થોડી ઘણી ડિટેલ્સ જાણવી પડે એના વિશે પણ ચર્ચા કરશું ને પછી યુનિટ આગળ વધારશું. એટલે કે એક લેક્ચર એવો આપણે અત્યારે લઈ લઈએ કે એમાં આ યુનિટ આગળ નહીં ચાલે, પણ એની જગ્યાએ બેઝિક જે રિક્વાયરમેન્ટ છે જે ખરેખર આપણે અગાઉના ધોરણમાં કે અગાઉના યુનિટ્સમાં ઓલરેડી લર્ન કરી ગયા હશું, પણ છતાંય તે એ કોન્સેપ્ટ ક્લિયર ના હોય કે થોડી ઘણી ડિટેલ્સ છે એ આપણે એના માટે અવેર ના હોઈએ, તો એના રિલેટેડ થોડીક ડિસ્કશન જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ રેડોક્સ પ્રક્રિયા માટે આપણે જે અલગ અલગ ડેફિનેશન્સ જોઈ એની વાત કરીએ. તો રેડોક્સ પ્રક્રિયા એટલે રિડક્શન અને ઓક્સિડેશન. તો એને રેડોક્સ કમ્બાઇન નામ તરીકે શું કામ કહેવાય? કેમ કે હંમેશા જ્યારે કોઈ પદાર્થનું ઓક્સિડેશન થતું હોય ત્યારે એની સાથે કોઈ બીજો અન્ય પદાર્થ હાજર હશે જ જેનું રિડક્શન થતું હોય છે, અને એ જ રીતે રિડક્શન થતું હોય ત્યાં કોઈ બીજા પદાર્થનું ઓક્સિડેશન પણ થતું હોય, એટલે કે બંને ઘટનાઓ એકસાથે થશે, એ અલગ અલગ શક્ય નથી. તો ઓક્સિડેશનની જે ડેફિનેશન્સ આપણે જોઈ એ ફરીથી અહીંયા આપણે રિપીટ કરીએ. તો ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિડેશન માટે જે રીતે આપણે અગાઉ વાત કરી કે ઓક્સિડેશનની સૌથી પહેલી ડેફિનેશન હતી કે ઓક્સિજન ઉમેરવો. જ્યારે મેગ્નેશિયમ જેવી ધાતુ હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે, આને કહેવાય ઓક્સિડેશન, કેમ કે આપણે આમાં ઓક્સિજન ઉમેર્યો છે. તો સૌથી પહેલો આપણો પોઈન્ટ કે ઓક્સિજન ઉમેરવો, એને કહેવાશે ઓક્સિડેશન. ત્યારબાદ અમુક પ્રક્રિયાઓ છે, જેમ કે CH4ની પ્રક્રિયા ઓક્સિજન સાથે. અહીંયા આપણને પ્રક્રિયામાં શું જોવા મળશે કે CH4માંથી CO2 બને છે અને પાણી બને છે, એટલે કે આ છે મિથેનની દહન પ્રક્રિયા. જ્યારે મિથેન વાયુને આપણે બાળીએ છીએ ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ આ પ્રક્રિયા દર્શાવે, એટલે કે મિથેનની પ્રક્રિયા છે એ ઓક્સિજન સાથે થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. તો અહીંયા આપણે ઓક્સિજન ઉમેરવાની સાથે સાથે કાર્બનમાંથી હાઇડ્રોજન છે દૂર પણ કરીએ છીએ, તો એને પણ આપણે ઓક્સિડેશન તરીકે ગણશું. એટલે કે ઓક્સિડેશનની બીજી વ્યાખ્યામાં આપણે એડ કરી શકીએ હાઇડ્રોજન દૂર કરવો. ઓકે, તો અત્યારે આપણી આગળ બે પોઈન્ટ્સ અવેલેબલ છે કે કાં તો ઓક્સિજન ઉમેરવો અથવા તો હાઇડ્રોજન દૂર કરવો. ત્યારબાદ આપણી પાસે અમુક પ્રક્રિયાઓ એવી પણ છે કે જેમાં ઓક્સિજન કે હાઇડ્રોજન હોતા નથી. ફોર એક્ઝામ્પલ, મેગ્નેશિયમની પ્રક્રિયા જ્યારે ફ્લોરિન, ક્લોરિન વગેરે જેવા વિદ્યુતઋણ તત્વો સાથે કરવામાં આવે ત્યારે આ વિદ્યુતઋણ તત્વો છે એ એની સાથે જોડાશે, એટલે કે મેગ્નેશિયમ પ્લસ F2 એમાંથી મળશે MgF2. તો આ પ્રક્રિયામાં આપણે Mgની સાથે શું જોડ્યું? તો કે વિદ્યુતઋણ તત્વો. તો જ્યારે કોઈ વિદ્યુતઋણ તત્વ છે એ આપણે જોડીએ અથવા તો ઉમેરીએ એને પણ ઓક્સિડેશન કહેવાશે. તો અહીંયા આપેલી પ્રક્રિયામાં આપણે શું કર્યું છે? તો કે એમાં આપણે વિદ્યુત ઋણ તત્વ ઉમેર્યું છે. તો વિદ્યુત ઋણ તત્વ ઉમેરવું એને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે જ કાઉન્ટ કરવાનું છે. તો જે રીતે આપણે ઓક્સિજન ઉમેરીએ એ જ રીતે કોઈ પણ વિદ્યુત ઋણ તત્વ ઉમેરીએ એને પણ ઓક્સિડેશન કહેવાશે. તો એ જ રીતે હાઇડ્રોજન દૂર કરવો અથવા તો એની જેમ નેક્સ્ટ પોઈન્ટ આપણે એ મૂકી શકીએ કે વિદ્યુત ધન તત્વ દૂર કરવું, એને પણ ઓક્સિડેશન કહેવાશે. એટલે કે આપણી આગળ કોઈ સંયોજન હોય એમાંથી જો આપણે વિદ્યુત ધન તત્વ છે એ દૂર કરીએ તો એને ઓક્સિડેશન રિએક્શન તરીકે આપણે કન્સિડર કરવાનું રહેશે. જેમ કે આપણે હમણાં વાત કરીએ એમ કે CH4 છે એમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં CO2 બનતું હોય, તો અહીંયા હાઇડ્રોજન છે એ દૂર થયો. હાઇડ્રોજન છે એ કાર્બનની કમ્પેરમાં વિદ્યુત ધન છે, એટલે આપણે અહીંયા હાઇડ્રોજન દૂર કરવાને આપણે કન્સિડર કર્યું હતું ઓક્સિડેશન. એ જ રીતે કોઈ એક પ્રક્રિયા હોય K4FeCN6. આ એક સંકીર્ણ સંયોજન છે જેના વિશે તમે ડિટેલમાં 12થમાં ભણશો. એમાંથી આપણે બનાવીએ K3FeCN6. તો અહીંયા એક પોટેશિયમ આપણે દૂર કરેલો છે K4માંથી K3. તો અહીંયા આપણે વિદ્યુત ધન તત્વ દૂર કર્યું છે આપેલા પદાર્થમાંથી, એટલે કે K4FeCN6માંથી. તો આ પ્રક્રિયાને કહેવાશે ઓક્સિડેશન.
તો આ ચારમાંથી કોઈ પણ એક ઘટના થતી હોય એને આપણે ઓક્સિડેશન તરીકે ગણશું. આ ચાર સિવાય હજી પણ થોડીક અલગ મેથડ્સ છે જેની આપણે ડિસ્કશન છે આની પછીના પોઈન્ટમાં લેશું. પણ ઇન શોર્ટ આ ચાર ડેફિનેશન્સ છે અત્યારે જેને આપણે ઓક્સિડેશન તરીકે ગણવાનું છે. હવે બેઝિક કોન્સેપ્ટમાં ધારો કે તમને કદાચ વિદ્યુત ઋણ અને વિદ્યુત ધન તત્વો વિશેનો આઈડિયા ન હોય તો એની ડિસ્કશન એક જોઈ લઈએ, અને ત્યારબાદ આ પોઈન્ટ્સ છે એ આપણે યાદ રાખશું, કેમ કે આનું નાનું વિરોધી અહીંયા જે આપણે ચાર મુદ્દાઓ લખ્યા છે એનું વિરોધી છે એ દરેકે દરેક રિડક્શન કહેવાશે. એટલે કે ઓક્સિજન ઉમેરવો છે એ ઓક્સિડેશન હોય તો ઓક્સિજન દૂર કરવો છે એ રિડક્શન થશે. હાઇડ્રોજન દૂર કરવો ઓક્સિડેશન છે તો હાઇડ્રોજન ઉમેરવો એ રિડક્શન થશે. વિદ્યુત ઋણ તત્વ ઉમેરવું એ ઓક્સિડેશન હોય તો વિદ્યુત ઋણ તત્વ દૂર કરવું એ રિડક્શન થશે. અને વિદ્યુત ધન તત્વ દૂર કરવું એ ઓક્સિડેશન હોય તો વિદ્યુત ધન તત્વ ઉમેરવું એ રિડક્શન થશે. હવે વિદ્યુત ધન અને વિદ્યુત ઋણ તત્વો છે એ સમજવા માટે આપણે આવર્ત કોષ્ટકની થોડીક બેઝિક માહિતી જોવી પડે. આપણું આવર્ત કોષ્ટક છે એનો આઈડિયા આપણને હશે જ તે કે એનો આકાર કંઈક આ ટાઈપનો આપણને જોવા મળે છે. એમાંથી અહીંયા પ્રથમ બે લાઇન્સ છે જે એસ વિભાગના તત્વો દર્શાવે છે. અહીંયાથી જે આટલો બોક્સ છે એ ડી વિભાગના તત્વો દર્શાવે છે, અને અહીંયાથી આ એટલો ભાગ છે એ પી વિભાગના તત્વો દર્શાવે છે, અને અલગથી બે લાઇન્સ નીચે મેન્શન કરેલી હશે જે એફ વિભાગના તત્વો દર્શાવે છે. બરાબર, તો આ રીતે એટલો પોર્શન છે એ આપણો ડી વિભાગ, પી વિભાગ, એસ વિભાગ અને એફ વિભાગ ટોટલ 4 ભાગમાં વિભાજિત થયેલો છે. હવે જે આપણે સામાન્ય રીતે આપણી ડેઇલી લાઈફમાં જે તત્વો સાથે આપણે કામ કરીએ છીએ કે જેના કોન્ટેક્ટમાં આપણે રેગ્યુલરલી આવીએ છીએ એ મોટાભાગે તત્વો શું કરશે, દરેકે દરેક તત્વો છે એ આવર્ત કોષ્ટકની જે છેલ્લી ઊભી લાઈન છે. હવે અહીંયા આવર્ત કોષ્ટકમાં શબ્દ આવર્ત એટલે શું, તો આવર્ત એટલે આપણે જેમ આખી આડી લાઈન અહીંયાથી અહીંયા સુધીની આખી આડી લાઈન લઈએ એને આવર્ત કહેવાય. એવી ઘણી બધી આવર્ત કે આડી લાઈનો આપણી આગળ આખા ઓલામાં હશે આવર્ત કોષ્ટકની અંદર, એને કહેવાશે આવર્ત. અને જે ઊભી લાઈન છે અથવા તો સ્તંભ છે એને કહેવાશે સમૂહ. તો આડી લાઈન છે એને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ, અને ઊભી લાઇન્સ તત્વોની છે એને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો આવર્ત કોષ્ટકનું નામ આ રીતે આવર્ત પરથી પડ્યું. તો જે સૌથી છેલ્લી ઊભી લાઈન છે એટલે કે સૌથી છેલ્લો સમૂહ, જે સમૂહ 18 છે, એ નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે. નિષ્ક્રિય વાયુ નામ શું કામ પડ્યું, કેમ કે આ છેલ્લા સમૂહના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન વગેરે એ નિષ્ક્રિય છે, કેમ કે એ કોઈ સાથે સામાન્ય રીતે પ્રક્રિયા કરતા નથી. એની પ્રક્રિયા આપણે ફોર્સફુલી કરાવીએ છતાંય તે બહુ ઓછા એવા એમાંથી તત્વો છે જે ખરેખર પ્રક્રિયાઓ કરે છે. મોટાભાગના 18મા સમૂહના તત્વો છે કોઈ પણ જાતની કેમિકલ રિએક્શન્સમાં ભાગ લેતા નથી, એટલા માટે એને નિષ્ક્રિય વાયુ કહે છે. તો એની નિષ્ક્રિયતાનું કારણ શું છે, તો આપણે જે કક્ષકોની વાત કરી એસ, પી, ડી અને એફ, એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે, તો એસની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, પીની અંદર 6, ડીની અંદર 10, એફની અંદર 14 ઇલેક્ટ્રોન્સ સમાય છે. તો જ્યારે અહીંયા દર્શાવેલા છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ આપેલી કક્ષકોમાં હોય, એટલે કે એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14, તો આને પૂર્ણ ભરાયેલી કક્ષકો કહેવાય. અને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે કે જ્યારે પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હશે ત્યારે એ કક્ષકો છે સૌથી સ્થિર હશે. અને કોઈ પણ વસ્તુ જો સ્થિર હોય તો એની અંદર શક્તિ છે એ ઓછી હશે. શક્તિ ઓછી એટલે કે એ કમ્પેરેટિવલી વધારે સ્થાયી હશે. એટલે કે સ્થાયીતા અને શક્તિ છે બે વ્યસ્ત પ્રમાણમાં છે. જો સ્થિરતા વધે તો શક્તિ ઘટે, જો શક્તિ વધે તો સ્થિરતા ઘટે. એટલે કે વધારે શક્તિવાળા સંયોજનો છે એ અસ્થાયી હશે અને ઓછી શક્તિવાળા સંયોજનો છે એ સ્થાયી હશે. તો જ્યારે એસપીડીએફમાં આપેલા ઇલેક્ટ્રોન્સ 2, 6, 10 કે 14 ભરાયેલા હોય તો એ પૂર્ણ ભરાયેલી કક્ષકો હશે અને ત્યારે એ સ્થાયી હશે. સ્થાયી હોય તો સામાન્ય રીતે પ્રક્રિયામાં ભાગ લે નહીં. તો પી વિભાગના તત્વો છે એની અંદર જે સમૂહ 18 છે એટલે કે છેલ્લું નિષ્ક્રિય વાયુ,
એની અંદરના દરેકે દરેક તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એટલે કે એના સૌથી બહારની ઇલેક્ટ્રોન રચનાઓ છે એ પૂર્ણ ભરાયેલી છે. એના લીધે એ તત્વો છે એ સ્થાયી છે અને સ્થિર હોવાથી અન્ય કોઈ પ્રક્રિયાઓમાં ભાગ લેતા નથી. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ, નિયોન. તો નિયોન છે એનો ક્રમ 10 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 છે. ટોટલ 10 ઇલેક્ટ્રોન. 2 1sમાં, 2 2sમાં અને 6 2pમાં. તો ટોટલ 10 ઇલેક્ટ્રોન છે અને એની દરેકે દરેક કક્ષકો જે અહીંયા આપણે મેન્શન કરી એ પૂર્ણ ભરાયેલી છે. તેથી નિયોનને કોઈ જાતની પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. જ્યારે એની આસપાસના કોઈ તત્વો, ફોર એક્ઝામ્પલ આપણે નિયોનની પહેલાંનું એક તત્વ ફ્લોરિન લઈએ જેનો નંબર છે 9 અને નિયોન પછીનું તત્વ સોડિયમ લઈએ જેનો નંબર છે 11. તો એની અંદર વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2, 2s2, 2p5. એટલે કે એની અંદર નિયોન કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p6, 3s1. એટલે કે એની અંદર નિયોન કરતાં એક ઇલેક્ટ્રોન વધારે છે. હવે આ બંનેની કક્ષકો છે એ પૂર્ણ રીતે ભરાયેલી નથી. તેથી આ કક્ષકો છે એ અસ્થાયી હશે. તો તત્વો શું કરશે? એની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી કરવાની ટ્રાય કરશે. હવે નિયોન જેવી કરવા માટે એને કાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા પડે. એટલે સ્પેસિફિકલી આપણે કહીએ તો કોમન વાત કરવી હોય તો તત્વો છે એ એની પાસેના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા પ્રયત્ન કરશે. ફ્લોરિન અને સોડિયમ માટે નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. એટલે એ બંને તત્વો છે એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા પ્રયત્ન કરે. તો ફ્લોરિનને ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી કરવી હોય તો શું કરવું પડશે? એની પાસે 9 ઇલેક્ટ્રોન છે, એમાંથી 10 કરવા પડશે અને 10 કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવો પડશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 થશે અને ત્યારે એ ફ્લોરિનમાંથી ફ્લોરિન માઇનસ કે ફ્લોરાઇડ આયન બનશે. સિમિલરલી સોડિયમ છે એની પાસે ટોટલ 11 ઇલેક્ટ્રોન છે અને 3sમાં એક ઇલેક્ટ્રોન વધારાનો પીડ્યો છે. તો એ પણ ટ્રાય કરશે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાની અને એના માટે એની છેલ્લી કક્ષક 3s1માં જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે અને એમાંથી બનશે Na+ કે સોડિયમ આયન. તો આ રીતે દરેક તત્વો છે એ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા પ્રયત્ન કરે. અને કઈ રીતે ઇલેક્ટ્રોન રચના મળશે? કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને કાં તો મેળવીને. અને એની સિવાય ત્રીજી શક્યતા છે ભાગીદારી કરીને. એટલે કે ઇલેક્ટ્રોન છે એ બીજા કોઈ તત્વ સાથે ભાગીદારી કરીને પણ પૂર્ણ કરી શકાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બનની, જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p2. ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો હશે? એને પણ નજીકનો નિષ્ક્રિય વાયુ છે એ નિયોન જ હશે 10 ઇલેક્ટ્રોન સાથે. તો કાર્બન શું કરશે કે કાર્બન આગળ અત્યારે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે અને એમાંથી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે 4 હાઇડ્રોજન સાથે. તો કાર્બનના પોતાના બાહ્ય કક્ષામાં 2sમાં અને 2pમાં જે 4 ઇલેક્ટ્રોન છે એ અને દરેકે દરેક હાઇડ્રોજન પાસે જે વધારાનો એક ઇલેક્ટ્રોન છે, વધારાનો દેટ મીન્સ એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો એની ભાગીદારી થશે. એટલે કે બંને પોતાના ઇલેક્ટ્રોન્સ છે એ સેન્ટરમાં મૂકશે. કાર્બન, ધારો કે ડોટ દેખાડીએ આપણે કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક્સ દેખાડીએ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન્સ છે એ બેયની વચ્ચે ભાગીદારીમાં હશે. જેથી કાર્બનને જે 4 ઇલેક્ટ્રોન્સ ઘટતા હતા એ ભાગીદારીથી પૂરતા મળી રહેશે અને કાર્બનના ઇલેક્ટ્રોન્સ થઈ જશે 10. એટલે કે નિયોન જેવી રચના. તો ટોટલ 3 પોસિબિલિટી, કાં તો મેળવવા, કાં તો ગુમાવવા અથવા તો ભાગીદારી કરવી. આ રીતે મોટા ભાગે તત્વો છે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા ટ્રાય કરશે. અને જ્યારે તત્વ છે એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મળે તો એ સ્થિરતા પ્રાપ્ત કરે અને સ્થિરતા માટે થઈને જ આ બધી વસ્તુ થશે. તો ફ્લોરિનનો સ્વભાવ શું થયો કે ફ્લોરિન છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમનો સ્વભાવ શું થયો કે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો ફ્લોરિન છે એને ઇલેક્ટ્રોનનું આકર્ષણ થશે અને સોડિયમને ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થશે. તેથી ફ્લોરિન છે એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરતો હોવાથી એને વિદ્યુત ઋણ તત્વ તરીકે આપણે ગણીએ છીએ. અને સોડિયમ છે એ ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે છે એટલે એને આપણે વિદ્યુત ધન તત્વ તરીકે ગણીએ છીએ.
તો બે અલગ અલગ તત્વો જ્યારે આપણે એકબીજા સાથે જોડીએ ત્યારે જે તત્વ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષિત કરતું હોય એ વિદ્યુત ઋણ તત્વ ગણાશે, અને જે તત્વ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઓછું આકર્ષિત કરતું હોય એને વિદ્યુત ધન તત્વ કહેવાશે. તો પ્રબળ આકર્ષિત કરતું હોય એ ઋણ, અને જે નિર્બળ આકર્ષણ આપતું હોય ઇલેક્ટ્રોનને એ વિદ્યુત ધન તત્વ. તો આ રીતે ઓક્સિડેશનની કે રિડક્શનની ડેફિનેશનમાં જે આપણે વાત કરી કે વિદ્યુત ધન અને વિદ્યુત ઋણ તત્વો, તો Cl2, F2, O2 કે સલ્ફર, આ બધા તત્વો છે એ સામાન્ય રીતે વિદ્યુત ઋણ તત્વો છે. પણ એ કોની સાથે જોડાય છે એ એના ઉપર પણ ડિપેન્ડ કરે. જેમ કે આપણે અગાઉ વાત કરી કે હાઇડ્રોજન છે એને આપણે વિદ્યુત ધન તત્વ તરીકે ગણીએ છીએ. તો હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન છે એ વિદ્યુત ધન તત્વ છે, ઓક્સિજન છે એ વિદ્યુત ઋણ તત્વ છે. પણ એ સેમ હાઇડ્રોજન જ્યારે સોડિયમ સાથે જોડાય ત્યારે સોડિયમ છે એ હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ધન છે. તો અહીંયા સોડિયમ છે એ વિદ્યુત ધન તત્વ તરીકે વર્તશે અને હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ તરીકે વર્તશે. તો અહીંયા સિચ્યુએશન ઊંધી થઈ જાય. સેમ એ જ વસ્તુ ઓક્સિજન છે જે વિદ્યુત ઋણ છે, પણ એ ફ્લોરિન સાથે જોડાય ત્યારે એનું વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં ઓછી છે. તો અહીંયા ઓક્સિજન છે એ વિદ્યુત ધન તરીકે વર્તે અને ફ્લોરિન છે એ વિદ્યુત ઋણ તરીકે વર્તે. તો આ રીતે સિચ્યુએશનલી છે જ્યારે ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ આપણે ધ્યાનમાં લેવું પડે અને એના ઉપરથી ડિસાઇડ થાય કોણ વિદ્યુત ધન કોણ વિદ્યુત ઋણ. તો જ્યારે બે અલગ અલગ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરીને કોઈ નવું પદાર્થ બનાવે ત્યારે એની અંદર કોઈનું ઓક્સિડેશન થતું હશે તો એની સાથે કોઈનું રિડક્શન પણ થતું જ હશે. હવે એક એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે આપણે ધારો કે સોડિયમ ધાતુ એની રિએક્શન કરીએ હાઇડ્રોજન ગેસ સાથે. તો આ ટાઈપની રિએક્શન મળશે 2Na + H2, એમાંથી મળશે 2NaH. તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણે સોડિયમની અંદર હાઇડ્રોજન છે ઉમેર્યા. હવે જો હાઇડ્રોજન ઉમેરીએ તો ઓક્સિડેશનની જે આપણે વાત કરી કે ઓક્સિડેશનમાં હાઇડ્રોજન દૂર થાય અને રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય. તો એ વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો સોડિયમનું આપણે રિડક્શન કર્યું કહેવાય, કેમ કે એમાં આપણે હાઇડ્રોજન છે એ ઉમેરો છે. પણ ખરેખર આપણે બીજી ડેફિનેશન, આપણે અલગ અલગ 4 વાત જોઈ ઓક્સિડેશન રિડક્શન બંને માટે. બીજી ડેફિનેશન વાઇઝ આપણે એવી વાત કરી હતી કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય અને વિદ્યુત ધન તત્વ ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. હવે સોડિયમ અને હાઇડ્રોજનની કમ્પેરિઝન કરીએ તો સોડિયમ છે એ હાઇડ્રોજન કરતાં વિદ્યુત ધન તત્વ છે અને હાઇડ્રોજન છે એ સોડિયમ કરતાં વિદ્યુત ઋણ તત્વ છે. તો આપણે હાઇડ્રોજન ભલે ઉમેરો સોડિયમની અંદર, પણ ખરેખર આપણે સોડિયમની અંદર વિદ્યુત ઋણ તત્વ ઉમેરેલું છે. તો ડેફિનેશન વાઇઝ કે વ્યાખ્યા પ્રમાણે એક વ્યાખ્યા એવી પણ છે કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય અને હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. તો અહીંયા આપણે શું ગણવું, સોડિયમનું શું થયું, ઓક્સિડેશન કે રિડક્શન? તો ખરેખર જોવા જઈએ તો અહીંયા હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ તત્વ છે, તો સોડિયમની અંદર આપણે વિદ્યુત ઋણ તત્વ ઉમેર્યું છે અને વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો છે એ ઓક્સિડેશન દર્શાવે. તો ખરેખર સોડિયમનું અહીંયા ઓક્સિડેશન થયું છે અને હાઇડ્રોજનની અંદર સોડિયમ ઉમેરાણો છે એટલે કે હાઇડ્રોજનની અંદર આપણે વિદ્યુત ધન તત્વ ઉમેર્યું છે એટલે હાઇડ્રોજન માટે આપણને રિડક્શન મળશે. તો અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય કે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું, કોણ વિદ્યુત ઋણ છે કોણ વિદ્યુત ધન છે એ આપણને આઈડિયા હોવો જોઈએ. એના માટે આપણે આવર્ત કોષ્ટકવાળું એકમ છે એ પ્રોપરલી લર્ન કરવું પડે. એની અંદર વિદ્યુત ઋણતા વિદ્યુત ધનતાનો કોન્સેપ્ટ આપ્યો છે જે આપણે હમણાં ડિસ્કશનમાં ફરીથી રિપીટ પણ કર્યો. તો એના પરથી આપણે આઈડિયા મેળવી શકીએ. પ્લસ અહીંયા જે કન્ફ્યુઝન થયું એ કન્ફ્યુઝન રિડ્યુસ કરવા માટે કે દૂર કરવા માટે આપણે બીજી મેથડ પણ ડેવલપ કરવી પડે. એ મેથડની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. એટલે કે ઓક્સિડેશન રિડક્શન માટે ઇલેક્ટ્રોન વિનિમયની ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. હવે અહીંયા સુધીના પોઈન્ટ્સમાં કોઈ કન્ફ્યુઝન હોય કે હજી પણ કોઈ બેઝિક કોન્સેપ્ટમાં કંઈ કન્ફ્યુઝન જણાય તો ફીલ ફ્રી ટુ આસ્ક. પૂછવામાં શરમાતા નહીં, બરાબર? જે કોઈ કન્ફ્યુઝન હોય પૂછી લો તો તમારું સોલ્યુશન થાય. અને યુનિટમાં આપણે હજી સ્ટાર્ટિંગમાં જ છીએ, તો સ્ટાર્ટિંગથી જ કન્ફ્યુઝન દૂર થઈ જશે તો આગળનું યુનિટ સમજવામાં સહેલું પડશે. તો જ્યાં પ્રોબ્લેમ પડે, કદાચ તમને એ પણ આઈડિયા ન આવતો હોય કે આપણે ખરેખર પ્રોબ્લેમ તો પડે છે પણ શું પ્રોબ્લેમ પડે છે ખબર નથી,
તો જસ્ટ મને પોઈન્ટ મેન્શન કરી દો કે આ પોઈન્ટમાં અહીંયા શું થયું એ ખબર નથી પડતી. તો એ ઇન ડિટેલ હું ડિસ્કશન કરી લઈશ અને જે કાંઈ પ્રોબ્લેમ હશે એની ક્વેરી કે સોલ્યુશન આપણે લઈ લઈશું.